નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું કે તલમાં બીજું અથવા તો ત્રીજું પાણી ક્યારે આપવું. એ સિવાયનું તમે જુઓ તો આપણે વાત કરશું કે તલમાં પહેલો સ્પ્રે અથવા તો બીજો સ્પ્રે ક્યારે કરવો. એ પહેલાં વાત કરવી એ પહેલાં અત્યારે તમે જુઓ તો હમણે 2-3 દિવસથી ઠંડી થોડીક વધારે પડવા માંડે. રાત્રે અને એટલે કે સાંજે અને સવારમાં તમે જુઓ તો શિયાળા જેવી થોડીક ઠંડી પડવા માંડણી. તો અત્યારે હાલમાં કદાચ તમે જો 1-2 દિવસમાં કદાચ વાવેતર કરતા હોય તો થોડાક રહી જવું, લગભગ ઉગી જાય, પણ કદાચ થોડાક ઝાઝા ક્યાં વરાવે તો વીઘા વરાણી આપણે જે તલ વાવતા હોય કે જે વીઘે કિલો વાવતા હોય તો એ 1.5-1.5 કિલો જેવી આવડત થોડી કરી નાખો. થોડાક કદાચ દબાય તો બહુ વાંધો ન આવે. અથવા તો 2-3 દિવસ રહી જાવ કે થોડુંક સાંજે અને સવારમાં થોડીક ટાઈટ ઓછી થાય અને વાવેતર કરો તો સારા એવા ઉગી જાય. બપોરે તો જો કે તડકો જ પડે છે એટલે બહુ વાંધો ન આવે, પણ કદાચ થોડાક 1-2 દી એવી રીતે વાતાવરણ સુધરે નહીં ત્યાં સુધી રહી જાવ તો વધારે સારું. હવે આપણે ચર્ચા કરશું કે જે પિયત આપવાનું. તો કોઈ ખેડૂત મિત્રો એક પાણે પાયેલું, એક પાણે ઉગાડેલા હોય એમને બીજું પિયત ક્યારે કરવું, કોઈ ખેડૂત મિત્રો 2 પાણે ઉગાડેલા હોય એમને ત્રીજું પિયત ક્યારે કરવું. તો મોટા થોડાક તલ થઈ જાય કે આવડા એટલે કે પાણી જે આપણે ચાલુ કર્યું એટલે કે પાણી જે આપણે ક્યારામાં જતું હોય તો તલના પાંદ ઉપર પાણી જતું જાય તો એની ચિકાશ થોડીક ધોવાઈ જાય તો શું થાય કે થોડોક સુકારાનો પ્રોબ્લેમ આવે, પછી તલ થોડાક મોરા પડી જાય. અથવા તો થડની આપણે જે તલ હોય એમાં થડમાં નીચે વધારે પડતું પાણી ભરાઈ જાય તો સુકારાનો પણ પ્રોબ્લેમ આવતો હોય. તો આપણે તલ થોડાક મોટા થઈ જાય ને બુડમાં ન આવે પછી આપણે પિયત આપો. એટલે કે 15 થી 20 દિવસ પછી ઉગ્યા પછી 15-20 દિવસ પછી તમે પાણી આપો તો બહુ વાંધો ન આવે. તલ આવડા થઈ ગયા એટલે કે સુકારાનો કે કોઈ વિકાસ અટકી જાય આવો પ્રોબ્લેમ ન આવે. થોડાક તલ મોટા થઈ જાય અને પિયત આપો તો વધારે સારું, ન કે મેં કીધું એવો પ્રોબ્લેમ આવે. હવે કદાચ તમે પાણી પાવ ત્યારે ક્યારા ભરાવા દેવાનું નહીં. પોગ્યું ન પોગ્યું એ રીતનું વારવાનું. પછી તલ મોટા થઈ જાય પછી ભલે થોડુંક તમે ભરાવા દો, પણ શરૂઆતમાં નાના તલ હોય ત્યારે બહુ પાણી ભરાવા દેવાનું નહીં. હવે માનો કે પાણી કોઈ ખેડૂત મિત્રને કદાચ ભરી ગયું, સુકારાનો પ્રોબ્લેમ આવ્યો હોય તો યુરિયા, ઝીંક તમે જે નાખતા હોય એની સાથે તમે જુઓ તો આપણે સાપ એટલે કે કાર્બોડિઝમ મેન્કોજેબ 1 એકરે 500 ગ્રામ અથવા તો મેટાલક્સી મેન્કોજેબ એટલે કે રીડોમી ગોલ્ડ એકરે 250 થી 300 ગ્રામ અથવા તો 350 ગ્રામ લો તો પણ ચાલે. થોડુંક વધારે લેવી 500 ગ્રામ તો પણ ચાલે, પણ થોડુંક બજેટ આપણું વધી જાય. બરાબર, આ રીતનું તમારે જમીનમાં આપી દેવું. હવે આપણે વાત કરશું કે ડોઝની. તો ડોઝમાં તમે જુઓ તો શરૂઆતમાં ઉગતા જ ખપેડી કદાચ લાગે કે પાંદ ખાઈ જતી હોય. હવે ખપેડી પણ પાંદ ખાય અને ઈયળ પણ ખાય. જો ખપેડી પાંદ ખાતી હોય અને દેખાતી હોય આપણે આમ ચાલ્યું એટલે નાની નાની ટીડડા જેવી ઉડતી હોય, માટી જેવા કલરની જ હોય, તો ખપેડી કદાચ હોય તો ખપેડી માટે તમે જુઓ તો આ રોગર એટલે કે ટાટાનું રોગર એ સિવાયનું બધી ઘણી એવી સારી કંપનીના રોગર આવે એ પણ તમે નાખી શકો. તો એક પંપમાં 25 થી 30 મિલી રોગર નાખી દો એટલે ખપેડી મરી જાય. એ સિવાયની ખપેડી મારી હોય તો કદાચ તમે લાન્સર ગોલ્ડ નાખો તો પણ લાન્સર ગોલ્ડથી પણ ખપેડી મરી જાય. હવે અમુક ખેડૂત મિત્રોને લીલા ચૂસિયા અને સફેદ માખી પણ ઉડતી હોય. થોડું જાજુ ખડ ઉગ્યું હોય, નિંદામણ ઉગ્યું હોય તો લીલા ચૂસિયા અને સફેદ માખી પણ ઉડતી હોય મિત્રો. તો એના માટે આપણે શું કરવું કે ભાઈ લીલા ચૂસિયા મરી જાય અને સફેદ માખી પણ મરી જાય. તો આપણે નોર્મલ કદાચ જો મારવું હોય એમ ત્યાં નકરી સફેદ માખી છે, બહુ બીજી જીવાત ઓછી છે, તો તમે આ ટાટા માણેક એટલે કે આ જે પ્રાઇડ રહી એક પંપમાં 10 ગ્રામ નાખી અને છંટકાવ કરી દો તો નાની હુની કદાચ જીવાત જે થોડીક સફેદ માખીની ઉડતું હોય તો એ મરી જાય. જો વધારે થોડાક એથી વધારે હોય તો એના માટે તમારે આદામા કંપનીનું તપૂજ એટલે કે આમાં તમે જુઓ તો બુપ્રોફેન્જીન 15% અને એસિપેટ 35% આવે છે. તો આ પણ તમે એક પંપમાં 30 થી 35 ગ્રામ નાખીને છંટકાવ કરી દો તો લીલા ચૂસિયા અને સફેદ માખી થોડીક વધારે હોય તો પણ મરી જાય. હવે અમુક ખેડૂત મિત્રોને કદાચ જુઓ તો બહુ વધારે હોય તો બહુ વધારેમાં તમે જુઓ તો યુપીએલનું ઉલાલા એટલે 8 થી 10 ગ્રામ નાખો એટલે લીલા ચૂસિયા અને સફેદ માખી બંને મરી જાય. એ સિવાયની તમે જુઓ તો આજે બેસ્ટનું જે આવે રોનફેન, બરોબર, તો આને તમે 25 થી 30 મિલી નાખો એટલે લીલા ચૂસિયા અને સફેદ માખી મરી જાય. પણ જો વધારે પ્રમાણમાં ન હોય ઓછું હોય તો આ બંને લેવાની જરૂર નથી. તો આપણે એસિફેટ ને બુપ્રોફેન્જીન જે આવે મિત્રો એ પણ તમે નાખી અને છંટકાવ કરી શકો. પણ બીજું કે હવે અમુક ખેડૂત મિત્રોને તમે જુઓ તો ઈયળનો પણ પ્રશ્ન હોય. તો ઈયળ માટે એટલે કે નોર્મલ ઈયળ હોય ઓછી દેખાતી હોય તો એમાં તમે જુઓ તો કિફન એટલે કે ટોલફેલ પાયરેટ 15% ઈસી સારી એવી કંપનીનું લઈ લેવાનું.
એમાં લીલા ચૂસિયા, સફેદ માખી, ઈ સિવાયની અન્ય બીજી જીવાતો એ મરી જાય અને નોર્મલ ઈયળ પણ મરી જાય. થોડાક 2-5 દાણા કદાચ થીપ્સના હોય તો એ પણ આવી જાય. તો વધારે બહુ ઈયળ ન હોય અને બીજી જીવાતનું એવું ઉડતું હોય તો એક જ દવા લો એટલે બધું ખતમ. હવે ઈયળ કદાચ એથી વધારે હોય, થોડી જાજી દેખાતી હોય તો ઇમામેક્ટિન જે રહે, ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%, ઈ સિવાયની ઇમામેક્ટિન 9% પણ આવે તો એ પણ લઈ શકો. અથવા તો આ ટાટાનું રિલોન એટલે કે 5% ઇમામેક્ટિન જે મમરી આવે છે આ પણ તમે લઈ શકો. હવે ઈ સિવાયની બહુ વધારે પડતી કદાચ ઈયળ હોય, જાજી હોય તો તમે મિત્રો કોરાઝોન પણ લઈ શકો. એક પંપમાં 5 થી 6 મિલી અથવા તો વધારેમાં વધારે 7 મિલીથી વધારે ન લેવું. 5 મિલી નાખો તો પણ મરી જાય. તો આ ઈયળ મારવા માટેની મેં તમને વાત કરી, ઈયળ પણ મરી જાય. પછી માનો કે સુકારો થોડોક ચેક પાંદડામાં ઉપર દેખાતો હોય, નીચે નહીં પણ આપણે ઉપરથી સ્પ્રે કરવો હોય તો ઉપરથી સ્પ્રેમાં તમે જુઓ તો સાપનો પણ તમે કરી શકો મિત્રો. એ સિવાયનું રેડોમી ગોળનો પણ તમે સ્પ્રે કરી શકો. આ સાપ તમે જુઓ તો એક પંપમાં 30 થી 40 ગ્રામ એવું રેડોમી ગોળ 30 થી 40 ગ્રામ નાખી શકો. એ સિવાયનું તમે જુઓ તો ઓઝેક્ટોબિન અને ટેબુકોના ઝોલનું કોમ્બિનેશન આવે તો એ પણ તમે વાપરી શકો. ઉપરથી સુકારા માટે તમારે વાપરી શકો. કોઈ પણ દવા ભેગું તમે મિક્સ કરી અને પણ છંટકાવ કરી શકો. અને બીજું કે કોઈ પણ દવા તમે લો એના ભેગું ફરજિયાત ગુંદરિયું નાખી દેજો. સુપર સ્ટીક બરોબર, એગ્રી ઇન્ડિયાનું જે રહ્યું એ સિવાયની સારી કંપનીના ઘણા એવા ગુંદરિયા આવે તો એ પણ તમે લઈ શકો. એક પંપમાં 5 ml ફરજિયાત સ્ટીકર કે ગુંદરિયું કે ચીપકું તમે જે પણ કહેતા હોય 5 ml ફરજિયાત તમારે મિત્રો નાખી દેવાનું. રિઝલ્ટ લાંબા ગાળા સુધી રહે, સારું એવું રિઝલ્ટ રહે. તો ખેડૂત મિત્રો આ હતી આજની માહિતી. વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.